પૂજ્ય બાબા તુલસીજી. થેન્ક યુ. તાળી પાડો. તાળીના પૈસા નથી ભાઈ. જરાક નહીં, માણસો કામ કરે છે ને જરાક ઉત્તેજન આપો એને. બધાને જરૂર છે, તમારા સાથની જરૂર છે, સપોર્ટની જરૂર છે. સવિતાબેન તમે પણ આવી જાઓ. ચાલો. Buran. Oh,
જ્યારે ભગવાનના ચરણમાં શરણમાં આવે તો એના બે હાથમાં શું આવે? કદાચ એટલા જ માટે વડીલો પૂછે, આપણા ભેડિયાઓ કહેતા કે બે મળ્યા તો શું મળ્યું? તો મહાપ્રભુજી કહે છે કે જીવ જ્યારે બધેથી થાકીને, હારીને, કંટાળીને જ્યારે ભગવાનના ચરણમાં શરણમાં પહોંચે છે ત્યારે એના બે હાથની અંદર ભગવાનના બે ચરણ કમલ આવે છે. માં શું કરે? પોતાની પાસે બાળક આવે ત્યારે માં સૌથી પહેલું એક જ કામ કરે. અશાંતિ કેવી રીતે દૂર થાય છે? તો કે શ્રીમદ ભાગવત બતાડે આપણને કે ધર્મ ચલો તો તેનાથી શાંતિની પ્રાપ્તિ થાય છે. જ્યારે જ્યારે પણ આપણને અશાંતિ થાય ત્યારે સમજવું કે આપણે અધર્મના માર્ગો પર છીએ. ખૂબ ટૂંકામાં આપણને આપણું સંકેત કરે છે. એ સંકેતને આપણે સમજી શકીએ, જીવી શકીએ અને જીવનમાં ઉતારી શકીએ તો એનાથી મળતું સુખ છે તે આપણું છે, નહીં આપણું છે. આપણે હંમેશા બીજાના સુખને જોયા કરીએ છીએ, બીજાને જોયા કરીએ છીએ, પોતાને જોતા નથી. અત્યાર સુધી બહુ બધાને જોઈ રાખ્યા, બહુ બધાને અંદર વિશ્વાસ કરી રાખ્યો. ક્યારેક હવે તો પોતાની તરફ જોઈએ, પોતાનામાં તો વિશ્વાસ કરીએ. તો પહેલું ધર્મ જે આપણના અંદર રહેલી અશાંતિને દૂર કરે છે. બીજું અર્થ એ શું કરે છે? તો કહે છે કે અર્થ આપણી અંદર રહેલી જે નિરસતા છે એને દૂર કરે છે, નિરાશા દૂર કરે છે. ક્યાંથી અસંતોષ આવે છે, ક્યાંથી અશાંતિ, ક્યાંથી નિરાશા, ક્યાંથી નિરસતા, ચારે ચાર એવા છે ચેપી રોગ જેવા છે. અને અત્યારે એ તો વધારે ફેલાય છે. વાતાવરણનો ભાગ છે કે દેશ અને કાળનો પ્રભાવ છે ખબર નથી, પણ મહાપ્રભુજી જે પ્રકારે કહે છે જેવી રીતે શ્રીમદ ભાગવતના દૃષ્ટિકોણથી સમજીએ તો ખ્યાલ આવે કે જ્યારે પ્રામાણિક કોઈ વસ્તુ આપણને સતાવે ત્યારે સમજવું આપણે એના વિહોણા થાય છે. ગઈકાલે ચર્ચામાં આપણે એક વાત એ જ આવી હતી કે જ્યારે પણ આપણને એવું લાગે કે આપણું કોઈ કામ થતું નથી, યા તો આપણો તેજ યા તો આપણો પ્રભાવ ગાયબ થઈ ગયો છે, સમજવું આપણે ભગવાનની સાથે જોડાવાનું ભૂલી ગયા છે, ચૂકી ગયા છે, એની સાથે લિંકઅપ કરવાનું પોતાની જાતને વિસરી ગયા છે. શ્રીમદ ભાગવત જે વસ્તુ અહીંયા આગળ આપણને ફરી પાછી સાબિત કરતા કહે કે ધર્મથી નિરાશા દૂર થશે, અર્થથી અસંતોષ દૂર થશે, કામથી નિરસતા દૂર થશે, મોક્ષના પુરુષાર્થથી આપણો અશાંતિ દૂર થશે. અને પાંચમી વસ્તુ જે છે અસુરક્ષા, એ ઉપરથી પણ આવે, આજુથી પણ આવે, અને બાજુથી પણ આવે, અને નીચેથી પણ આવે. અસુરક્ષા ક્યાંયથી આવે કાંઈ કહેવાય નહીં. માણસમાંથી આવે, મશીનમાંથી પણ આવે, યંત્રમાંથી આવે, અને ક્યાંયથી આવે. અસુરક્ષામાં કાંઈ ઠેકાણું નથી આવે. પણ એમાંથી વધુ હોય તો ઉપાય શું હોય? ઉપાય એક જ, બોલી ભગવત પરાયણ બની આપણે જીવીએ તો અસુરક્ષા ચાલી જાય. એને પરાયણ થઈને જીવવું પડે. કેવલ કૃષ્ણ પરાયણ યા તો કેવલ
જેમાં તમારી શ્રદ્ધા છે, જેમાં તમારી આસ્થા છે, પણ એક એવું તત્વ એના પર એના વગર ખાવાનું, એના વગર રહેવાનું, એના વગર જીવનની કોઈ ક્રિયા આપણી થાય કે એના વગરની કોઈ વસ્તુ આપણી ઘટના એક એના આપણી આગળ, આપણી પાછળ, આપણી વચ્ચે નામ પર સંસ્કાર કરવા ગર્ગાચાર્ય વધારે છે તેને કહ્યું છે કે જો આ બે વસ્તુ મનુષ્યને ન મળી હોત, જીવને ન મળી હોત તો મનુષ્ય કરે તો શું? એક ભગવાનનું નામ અને એક ભગવાનની લીલા. તો 10 લીલા, 10 ભગવાનના મુખ્ય અવતાર, 10 ભગવાનની લીલાઓ, ચરિત્રો એ જેમાં વર્ણવ્યા. સાધન લીલા, સાધન જ્ઞાન, 10 પ્રકારના ભગવાનના મુખ્ય અવતાર છે, માટે 10 નામથી 10 લીલાઓ, 10 સાધન વર્ણવ્યા. કયા કયા? અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનં પોષણમૂર્તયઃ મન્વંતરેષાં કથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આ 10 ભગવાનની લીલા એ 10 મુખ્ય સાધન છે. અને તૃતીય સ્કંદ એ સર્ગ લીલા, ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા. બે ભગવાનના કરકમળ, ડાબો અને જમણો એ ભગવાનના કરકમળ છે. એ શ્રીમદ ભાગવતના 3જો અને 4થો સ્કંદ છે. 5મો અને 6થો સ્કંદ ભગવાનના બે સાથે છે, જમણો અને ડાબો. 7મો કટી પ્રદેશ પર રાખેલો જમણો હાથ છે. 8મ અને 9મો ભગવાનના સ્તનદ્વયમ છે. સદ્ધર્મ લીલા અને સચ્ચરિત લીલા બંનેના 24 અધ્યાય સપ્રમાણ છે. ત્યારબાદ જીવને નિરોધ કરે છે સદ્ધર્મ અને સચ્ચરિત લીલા દ્વારા. એટલે દશમ સ્કંદ ભગવાનનું હૃદય નિરોધ લીલા 90 અધ્યાય ચતુર્વિશ્ચ ત્રિવિસ્તરા ષડભિર વિરાજતે વિલોસો પંચદા હૃદય. ભગવાનનું હૃદય કેટલું બધું વિશાળ છે એ અહીંયા દર્શન કરાવે છે. આપણે પણ જાણતા જ હોઈએ છીએ કે ભગવાનનું હૃદય કેટલું વિશાળ છે. મંગલાચરણમાં પહેલા જ આપણે શબ્દનો પ્રયોગ કર્યો કે તાપત્રય વિનાશાય. ભગવાન કેવા છે? ત્રણેય પ્રકારના તાપને નાશ કરનારા. અને એ પણ વગર કહે. આપણે ભગવાનને કહેવા નથી જવું પડતું કે આદિદૈવિક, આધ્યાત્મિક કે આદિભૌતિક આમાં કોઈ તાપ આપણને સતાવી રહ્યો છે, નડી રહ્યો છે, તો તમે દૂર કરો. એવો ભગવાનને કહેવા નથી જવું પડતું. ભગવાન સામેથી આવીને દૂર કરે છે. માટે ભગવાનને માટે નામ આપ્યું પરમોદાર. આપણને તો કોઈ કહે તો આપણે કરીએ કે નહીં ખબર નહીં. આપણી મનમાં આવે કાં તો આપણી મરજીમાં આવે તો કોઈનો તાપ દૂર કરીએ. અને એ પણ કરીએ કે કેમ, એ આમાં જો આપણો કંઈક સ્વાર્થ સધાતો હોય તો કરીએ, નહીતર ગોવર્ધન નાથ કી જય. એમને તો આપણે કોઈને મદદ પણ ન કરી. જેમાં આપણો સ્વાર્થ ન સધાતો હોય એવું કોઈ આપણે પગલું ન ભરીએ. એટલે જ મનુ મહારાજ કહે કે મનુષ્ય ની ઓળખાણ આપતા ન કુર્યામ નિષ્ફલામ કર્મ. જે નિષ્ફળ કર્મ કદી કરે જ નહીં એનું નામ મનુષ્ય. તો દશમ સ્કંદ ભગવાનનું હૃદય, એકાદશ સ્કંદ ભગવાનનું લલાટ. મુક્તિ લીલા બે પ્રકારની મુક્તિ, જીવની મુક્તિ અને ભગવાનની મુક્તિ, બ્રહ્મની મુક્તિ. પણ જીવની મુક્તિ બે પ્રકારે, એક જ્ઞાનથી અને બીજી તત્વોના અતિક્રમણથી. એમ કુલ 31 અધ્યાયમાંથી 29 અધ્યાય જીવ મુક્તિના અને 2 અધ્યાય બ્રહ્મની મુક્તિના કહ્યા. ત્યાર પછી 13 અધ્યાયની અંદર 5 પ્રકારના આશ્રયની ચર્ચા કરી. આશ્રય એટલે નાશ નથી, નિરોધ એટલે પણ નાશ નથી, પણ એનો અર્થ મહાપ્રભુજી બતાવે છે ભળી જવું. નિરોધનો અર્થ મહાપ્રભુજી કહે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ ચરણાસક્તિ. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય અને ભગવત ચરણમાં
આસક્તિ થઈ જાય. આપણી આસક્તિનો વિષય કેવલ ભગવાન હોય, બીજું કાંઈ નહીં. એનું નામ નિરોધ. બજારમાં ગયા હોઈએ અને જો સરસ મજાનું શાકભાજી કે ફળફળાદી જોઈએ તો એ જોતાની સાથે જો આપણને ચીંટું કે પીંટું કે આપણા પોતરા કે દીકરાનો વિચાર આવે તો સમજવું હજી નિરોધ જેવું નથી. પણ જે દિવસે આપણે નીકળ્યા અને આપણે સરસ વસ્તુ જોઈએ અને આપણને મન થયું કે લાવ મારા ઠાકોરજી અહીંયા સનાતન મંદિરમાં બેઠા છે, ભૂખ્યા હશે, એને ખાવાનું કોઈ આપ્યું કે નહીં, લાવ હું સુંદર મજાના ફળફળાદી લઈ જાઉં તો મારો વાલો રાજી થાય, એનું પેટ ભરાય, એની આંતરડી ઠરે, એ કેટલો રાજી થાય. શ્રીમદ ભાગવત આપણને એક જ વૃત્તિ આપે છે કે કેવલ ભગવાનની પ્રસન્નતાનો વિચાર કરીને કર્મ કરો. જે કંઈ પણ કર્મ કરો એની અંદર સ્વાર્થ ન હોય, મોહ ન હોય, એની અંદર માયા ન હોય, એની અંદર કેવલ એક જ વિચાર હોય કે હું આ કરીશ તો એને ગમીશ કે કેમ. સામાન્ય અધિકારની કે આ કથા છે આખી આપણને આ વૃત્તિ ઉપર છે અને એના ઉપર આખો પુષ્ટિમાર્ગનો પાયો છે, એના ઉપર આખા શ્રીમદ ભાગવતનો પાયો છે. કેવલ એક જ વિચાર, હું આ કરીશ તો એને ગમશે કે નહીં, હું આ કરીશ તો મારી ઉપર રાજી થશે કે નારાજ. આપણે વ્યક્તિનો વિચાર ચોક્કસ કરીએ છીએ કે હું આ કરીશ તો એ રાજી થશે કે નારાજ થશે, પણ ક્યારેય એ વિચાર નથી કરતા કે હું આ કરીશ તો એનાથી ભગવાન રાજી થશે કે નારાજ. જે દિવસે વ્યક્તિનો વિચાર કરવાને બદલે ભગવાનનો વિચાર કરવા લાગ્યા કે આ કરવાથી પ્રભુ નારાજ થશે કે રાજી થશે, જે દિવસે આપણી આ વૃત્તિ અને આપણા આ આચરણમાં થોડોક આટલો બદલાવ આવી ગયો તો ચોક્કસ આપણા જીવનની અંદર પછી કેવલ આનંદ અને આનંદ હશે, બીજું કાંઈ નહીં હોય. પછી સુખ અને દુઃખ નહીં હોય. ભક્તિ એક એવી કક્ષા છે કે જ્યાં સુખ અને દુઃખ નથી રહેતું, ત્યાં કેવલ આનંદ રહે. ગમે તે સ્થિતિ એ પ્રભુનો પ્રસાદ છે, ગમે તે સંજોગ એ પ્રભુનો પ્રસાદ છે એમ માની અને જ્યારે જીવ જીવે છે ત્યારે એને કેવલ દરેકમાં એક જ દેખાય, પોતાના પ્રભુ દેખાય અને પ્રભુનો આનંદ દેખાય, પ્રભુનું સ્વરૂપ એવો આનંદ દેખાય. આપણે પણ આ ભગવાનના આશ્રયમાં જ્યારે આવ્યા છે ત્યારે નાશ તો થતો જ નથી, અંતે તો એના જ આપણે અંશ છીએ, માટે અંતે એમાં જ આપણે ભળી જવાનું છે. માટે અહીંયા નિરોધનો અર્થ નાશ નથી કહ્યો, આશ્રયનો અર્થ નાશ નથી કહ્યો, પણ કહ્યું છે પ્રભુમાં ભળી જવું એવું થઈ ગયું. જેના આપણે અંશ છીએ, જેના આપણે જીવ છીએ, તો શ્રીમદ ભાગવત ભગવાનની કૃપાથી આપણને મળ્યું છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપની દ્રષ્ટિ જેમ અત્યાર સુધી આપણે કરુણા ભરી રાખી છે અમારી ઉપર, હજી પણ આગળ એવી કરુણા ભરી રાખજો. અમી ભરેલી નજરો રાખો, મેવાડના શ્રીનાથ, અમી ભરેલી દર્શન આપો, દુખડા કાઢો, દર્શન આપો, દુખડા કાઢો, મેવાડના શ્રીનાથ. દર્શન
પ્રીતિ એ જ પ્રીતિ. કારણથી થાય એ પ્રેમ નહીં, કારણથી થાય એ ભક્તિ નહીં, દેખાડીને થાય એ ભક્તિ નહીં, બતાવીને થાય તે ભક્તિ નહીં. આમ તો ઘેર સેવા કરતા હોય ને, જો આપણે પતિ ગઈ હોય, જો કોઈ આવે આપણને ખબર પડે કે કોઈ આવ્યું છે તો આપણે માળા પતિ ગયું હોય તો એમથી ફેરવ્યા રાખીએ. ગઈકાલે એક જણે બહુ સરસ અભિગમ આપ્યો કે ના ના કોઈને બતાડીને કરવું એ પણ બહુ સારું છે, ક્યાંક બીજાને પ્રેરણા મળે. પ્રેરણા મળતી તો બહુ સારી વસ્તુ, તમને કોઈ જ વાંધો નથી, બતાડો અમને હું વાંધો. પણ શાસ્ત્ર જે કહે છે એ એટલું જ કહે છે કે પ્રકાશવાથી તે નષ્ટ થાય, કે પછી પાપ હોય કે તે પુણ્ય હોય. હવે શું કરવું એ તો ચોઈસ તમારી છે, ચોઈસ આપણી છે, આપણા બધાની છે, પસંદગી આપણી છે. આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું. ભગવાન હંમેશા શાસ્ત્રો અને એટલે કે સદગ્રંથો અને સદગુરુદેવોને જોશો તો એ લોકો આપણને ફક્ત બતાવશે કે આ કાળું કહેવાય, આ ધોળું કહેવાય. એ લોકો એમ નહીં કે તમે આ જ લો, પણ તમને એમ કહેશે કે હા આ લેવાથી આ ફાયદો થાય, આ ગેરફાયદો, આ પસંદ કરવાથી આ ફાયદો અને આ ગેરફાયદો. પસંદગી તમારી છે, પસંદગી હંમેશા આપણી ઉપર છોડી છે. પણ આપણી કેમ એવી વિચિત્ર રહી છે ને મનુષ્ય તરીકે કે હંમેશા કોકને માથે ઢોળવું. આ તો એમણે કીધું તો એટલે મેં કર્યું, તો હું કઈ આવું બધું કરું નહીં, કે પણ હું પડો. તમે જાણો ને હું કોઈથી આવા ધંધા પડો હું અને આમાં લે વાતમાં કઈ માર છે. બદલાતા આપણને પોતાની સેફ કોર્નર કરતા તો વાર ના લાગે. ક્યારે કોના માટે થોડું દેવું ને કાંઈ વાત ના પૂછો. અહીંયા ભગવાન પહેલી વસ્તુ ભાગવતની શરૂઆત જ એનાથી થાય છે. સચ્ચિદાનંદ રૂપાય. શું કીધું ત્યાં? કોઈ દિવસ વિચાર કર્યો કે સત એટલે શું? સચ્ચિદાનંદ કેમ કીધું? એ સચ્ચિદાનંદ સ્વરૂપ કેમ છે? તે કોઈથી વિચાર કર્યો કે ત્યાં ન તો આભૂષણ, ન તો વેશ કે ન તો આયુધ, ત્રણેયમાંથી એકેનો વિચાર નિરૂપણ ન કર્યું. કેમ? નહીતર આપણે બધા ઝઘડા કર્યા. માટે તત્વતા જે ભગવાનનું સ્વરૂપ હતું કેવલ એ જ નિરૂપણ કર્યું અને એની અંદર કેટલી અદ્ભુત વાત કરી. સત be the reason, be the cause. આપણે હંમેશા બીકોઝ માં જીવીએ છીએ. કારણ કે બીકોઝ એટલે કારણ કે કેવલ એમાં જ જીવીએ છીએ. we never live into be the cause. આપણે કારણ બનવામાં જ ડરીએ છીએ હંમેશા કે હાલ મારે માથે આવશે તો આ તો પલાય વાત છે. જવાબદારીથી ભાગવાની વૃત્તિ થઈ. જ્યારે સચ્ચિદાનંદ તો કહે છે કે ભાઈ કારણ બનતા શીખો, બી ધ કોઝ. કારણ બનતા શીખો, કોઈની ખુશીના, કોઈના વિકાસના. આજે કેટલું ગૌરવ કહેવાય કે તમારા બધાનું જે સમર્પણ છે, તમારા બધાની જે જવાબદારી છે, જે તમે પોતે સ્વીકારી એક હિન્દુ તરીકે કે જ્યારે આજે એક મુસ્લિમને જો મસ્જિદની બહાર ઊભું રહેવું પડે ને નમાજ પઢવી પડે તો બીજે દિવસે બીજી મસ્જિદ ઊભી થઈ જાય તો આપણા હિન્દુઓ માટે એવું કેમ ન હોય? અને તમે બધાએ જ્યારે જવાબદારી સ્વીકારી અને તમે બધાએ આવું સુંદર ધામ ઊભું કર્યું છે, આ તમે કારણ બન્યા ત્યારે આ ગૌરવનું માધ્યમ સાધન કોઈને પ્રાપ્ત થયું નથી અમારા જેવાને કે કોઈને પણ.
કારણ પણ તમે તમારા બધાનો ભાવ, તમારી શ્રદ્ધા, તમારું સમર્પણ. બી ધ બોસ. ડોન્ટ લીવ ઇન બીકોઝ. ગણજો, આજે ઘેર જઈને ગણજો, રાત્રે સુતા પહેલા સવારથી ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીમાં કેટલી વાર આપણે બોલીએ છીએ કારણ કે આ તો કારણ કે આવું હતું ને એટલે મારે આવું કરવું, આવું હતું ને એટલે મારે આવું કરવું, આને લીધે મારે આવું, તેને લીધે મારે આવું કરવું. ગણજો તમારા કારણ કે કેટલી વાર બોલીએ છીએ આપણે. વાક્ય ની શબ્દે કારણ કે બોલીએ છીએ. એના વગર તો આપણું એક વાક્ય આગળ વધતું નથી. અહૈ દુઃખ પ્રદેહકા યયાત્મા સુપ્રસીદતિ. અહેતુ की प्रीति हेतु विनानी प्रीति. મુક્તિ માટે ભક્તિ નહીં, મુક્તિનો અને ભક્તિનો કઈ મેળ જ ખાતો નથી. બાર ગામ છે તું એ બેને કાંઈ લાગે વળગે ને એ બેને કોઈ સંબંધ નહીં. ભક્તિનું અંતિમ લક્ષ્ય કે ભક્તિનું ફળ અથવા તો ભક્તિનું પરિણામ એ કેવલ ભક્તિ જ છે, મુક્તિ નથી. મુક્તિ એ તો જ્ઞાન માર્ગનું ફળ છે, ભક્તિ માર્ગનું ફળ નથી. ભક્તિનું તો ફળ કેવલ ભક્તિ જ છે. પ્રેમનું વળતર કેવલ પ્રેમ જ હોય, પ્રેમનો બદલો કેવલ પ્રેમ જ હોય, બીજું કંઈ ન હોય. મુક્તિ ક્યારે હોય જ ન શકે. એ બેનું બાળકાઓ છે એ બધા બને જ નહીં. ભક્તિને મુક્તિને એટલી બને નહીં કે બસ મને આ જન્મ પતી જાય પછી ફરી બીજો કોઈ જન્મ મળે. એ અહીંયા દ્રષ્ટિકોણ જ નથી. અહીંયા તો એ દ્રષ્ટિકોણ છે કે વારંવાર મને જન્મ મળે. મોક્ષનો અર્થ કયો છે? મહાપ્રભુજી શ્રીમદ ભાગવતના આધારે ધૃતરાષ્ટ્ર મહારાજ જે આપણને શીખવાડે છે, ભવો ભવ મને 3 વસ્તુ મળે તો એ માનવા મોક્ષ, બાકી મોક્ષ નહીં. કયું તો કે ભગવદ સેવોપયોગી દેહ, ભગવદ સેવા અને ભગવદીય જનોનો સંગ. એ ભવો ભવ મળે તો એ મારે મન મોક્ષ, બાકી મોક્ષ નહીં. મુક્તિની આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી. મુક્તિનો અર્થ એ નથી કે શરીર છૂટી જાય પછી કોઈ શરીર ન મળે. કદાચ આપણે જે દેશમાં રહેતા હોય એ લોકોની ફિલોસોફી એવી હોઈ શકે કે આ શરીર છેલ્લું છે, પછી કોઈ શરીર નથી. તમે જોજો ત્યાં આગળ નીતિ અને મૂલ્યો બધા નેસ્ત નાબૂદ થઈ જાય છે અને જીવન ધડધડ વિનાનું થઈ જાય છે. और कदाच જ્યાં એ વૃત્તિ છે કે જ્યાં એ અનુસંધાન છે સચ્ચાઈનું, જીવનની જે સચ્ચાઈ છે એનું અનુસંધાન છે કે હા કર્મોના ફળ હોય છે અને કર્મોના ફળ પ્રમાણે જ આપણને બીજા જન્મ મળતા હોય છે કે શરીર મૂકતા હોય છે. ત્યાં આગળ નીતિ કદાચ ટકી શકશે, નીતિ કદાચ રહી જશે, ટકી જશે કે ભાઈ હું મારા કર્મ કરું તો એમાં ધ્યાન રાખું કે ક્યાંક એવું કર્મ ન થઈ જાય કે જેને હું પાછું બદલી ન શકું, મારી ન શકું. તો ભાગવતનો પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને એમાં પણ સામાન્ય અધિકાર પ્રકરણ આ જ બધી વસ્તુથી આપણને સંબંધ કરે છે. સૌથી પહેલી વસ્તુ ભગવાનની સેવા એ પરમ ધર્મ છે. સર્વે પુરુષામ પરો ધર્મો યતો ભક્તિ દોક્ષતે. ભગવાન દોક્ષતની ભક્તિ કરવી એ પરમ ધર્મ છે.
ઘણા લોકો તમે જોજો સાધુ સંતો ભેગા થાય એટલે બધા લોકો સવાલ પૂછવા માટે પૂછતા તો હોય છે, બાકી જીવનમાં શું કરવાનું અમને ખબર નથી, કોને કાંઈ. હવે એમની ઉંમર જુઓ તો કેટલી બધી થઈ ગઈ હોય, 60 હોય 80 હોય, કાંઈ ઠેકાણ પણ હોય. એનો મતલબ એ થયો કે આપણને ખબર જ નથી કે આપણું જીવન શેના માટે મળ્યું છે, શેના માટે આ સંસારમાં આવ્યા છે. આપણને આપણું લક્ષ્ય જ નથી ખબર. અત્યાર સુધી એમનો જ આપણો સમય વ્યતીત થઈ ગયો, ટાઈમ પાસ કર્યો છે. શ્રીમદ ભાગવત ટાઈમ પાસ કરવા માટે નથી. શ્રીમદ ભાગવત કોઈને સારું લગાડવા માટે કે સંબંધ સાચવવા માટે પણ ભાગવત નથી. ભાગવત એ તો ફક્ત ભગવાનને પ્રેમ કરવા માટે છે. कम से कम 72 मिनट तो આપણે એને કાઢવી પડે. પછી ભલે આપણે હરીએ ફરીએ જલસા કરીએ તે કરવું, પણ કમ સે કમ મિનિમમ મેક્સિમમ તો આપણે કહેતા એટલું મિનિમમ
મિનિમમ ને મેક્સિમમ એટલે મમ નહીં લીધા. તો કહે છે કે મિનિમમ 72 મિનિટ તો કાઢવી જ પડે. શરીર આપ્યું છે તો શરીરનું એક રોગ બને છે કે એ આપણને જીવાડવા માટે જો આટલું કરે છે તો કમસે કમ આપણે 32 મિનિટ કમસે કમ 1 લોટો પાણી તો રોજ સૂરજને ચડાવીએ કે એ આપણને જીવાડવા આટલું બધું તપી રહ્યો છે તો એને શાંત પાડવા તો આપણે કંઈક 1 લોટો જળ તો કમસે કમ ચડાવીએ. તો 5 પ્રકારના ફળ શ્રીમદ ભાગવતમાં અહીંયા આપ્યા છે અને ભગવાનના જુદા જુદા અવતારોની વાત કરી તો એની અંદર કહેતા કહે છે કે ક્યાંક કોઈ અંશાવતાર છે, કોઈ લીલા અવતાર છે, કોઈ હરિ અવતાર છે, તો કોઈ 24 જેટલા ગણાવ્યા છે મિનિમમ. કહે છે અવતાર એટલે શું? તો મૂળ શબ્દ છે અવતરણ અને એનું અપભ્રંશ થઈ શબ્દ બને છે અવતાર. અવતરણ એટલે એક ઘરની અંદર માતા પિતા સુખામ બેઠા છે અને દીકરો બહારથી આવે કે દીકરો માતા પિતાના પગે લાગે અને એ પગે લાગતા દીકરાને ઉઠાવવા માતા પિતા વળે ઝૂકે એ માતા પિતાનું દીકરાને માટે અવતરણ થયું કહેવાય. તો આવું તો અવતરણ ભગવાને આપણા માટે કેટલી વાર કર્યું છે પણ એમાંથી 24 આપણને ચૂની પસંદ કરી અને આપણને બતાવ્યા છે 25 જેટલા. કેમ? તો કે જેટલા તત્વોમાંથી આપણે બન્યા છે એનો સંકેત અહીંયા કર્યો છે, એના મૂળનો અહીંયા આપણને નિર્દેશ કર્યો છે. એનું મૂળ ક્યાં છે? અને આપણી વૃત્તિઓ પણ એટલી બધી છે ને, કોઈને ખારું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે, કોઈને ગળ્યું ને ખાટું બે ભેગું ભાવે, કોઈને ગુલાબ જામુનની અંદર દહીં નાખીને ભાવે, ગુલાબ જામુનની અંદર મલાઈ નાખીને ભાવે, કોઈને પેલું શું કીધું છે આઈસ્ક્રીમ. બધાના ટેસ્ટ જુદા જુદા હોય છે. એ તો થોડા બધા એક સરખું મોડું બાળકને ભાવે એવું થોડું જરૂરી છે. હું એમ કહ્યું મને એવું ભાવે છે કે બધા એવું જ ખાવાનું તો શક્ય નથી. તો અહીંયા કહે છે કે મનુષ્યની જુદી જુદી પ્રકારની આદત છે, જુદી જુદી પ્રકારનો સ્વાદ છે અને જુદી જુદી પ્રકારની જેને આપણે વૃત્તિથી સરખાવીએ છીએ. એના આધારે અહીંયા 25 ભગવાનના અવતાર બતાવ્યા અને જે 25 તત્વોમાંથી આપણું રચન થયું છે, ઘટન થયું છે, આપણી રચના આગળ બની છે. ક્યાંક ભક્તિનો ઉપદેશ છે તો ક્યાંક પાપનો ઉપદેશ છે તો ક્યાંક વૈરાગ્ય છે તો ક્યાંક બ્રહ્મચર્યની વાત કરી છે તો ક્યાંક સાંખ્યનો ઉપદેશ આપ્યો છે તો ક્યાંક આન્વીક્ષિક વિદ્યાની ચર્ચા કરી છે તો ક્યાંક યજ્ઞની રક્ષા કરી છે તો ક્યાંક વેદની રક્ષા કરી છે તો ક્યાંક પૃથ્વીની રક્ષા માટેની વાત કરી છે. દરેક જગ્યાએ જુદી જુદી વાત છે. દરેકમાં ક્યાંક પૂર્ણ બનીને આપણને જીવનની અંદર બેલેન્સ રાખવા માટે વાત કરે છે તો ક્યાંક ભગવાન વરાહ બનીને આપણને ક્રિયાનો ઉપદેશ આપે છે. દરેક વખતે બધાને બધું બોલીને જવાબ આપવો એ જરૂરી નથી. ક્યાંક ક્રિયાથી પણ ઉત્તર આપવો પડે. બધી જગ્યાએ વાણીથી જ ઉત્તર આપવો એ
એ યોગ્ય ન પણ હોય, એ પૂરતું ન પણ હોય, યોગ્ય કરતા પણ એનું પૂરતું ન હોય, પૂરતું ન હોય, તો ત્યાં શું કરવું? બોલે ત્યાં ક્રિયાથી ઉપદેશ આપે. તો ક્યાંક ભગવાન મત્સર બને છે, તો ક્યાંક ધર્માંતરી બને છે. આરોગ્ય વિદ્યા આપણને આપે છે. તો ક્યાંક ભગવાન નરહર બને છે. કેમ નરહર બનવું પડે? કોઈ દિવસ વિચાર કર્યો ખરો? ભગવાન કામનાથી કેમ પ્રગટ થવું? વિચાર કરે છે કે જ્યારે વખત અમુક એવો આવે કે જ્યારે માણસ જડ થઈ જાય, થાંભલા જેવો જડ થઈ જાય, ત્યારે એની જડતાને ફાડવા માટે, એને જાગરણ કરવા માટે ભગવાને થાંભલામાંથી પ્રગટ થવું પડે છે. વિચાર તો કરો કે માણસની જડતા ક્યાં સુધી પહોંચી જાય છે? થાંભલા જેવું થઈ જાય. એ જડતા દૂર કરવા માટે, એ સ્થગિતતા, એ સ્થિરતા, એ સ્ટેગ્નન્સી દૂર કરવા માટે ભગવાન સ્તંભ કે ભાઈ આપણે જીવન જીવો છો, આપણે જીવન જીવાય ખરું? અને જીવન કહેવાય થાંભલા જેવું. આ સંતો એટલે સુધી પણ કીધું છે, રામના પલાળવા રે દૂધ સાગરથી, હાથ આપ્યા ને સેવા કરવા, નહીં તો આપણા રે દૂધ સાગરથી. સાપ એટલે વિષથી બનેલો હોય ને સાપ કેવાય. તો કાનમાં આપણે શું ભરીએ તો વિષ ભર્યું કહેવાય. લોકોની નિંદા પૂછલી, લોકોના દુર્ગુણો, લોકોના દોષો એ સાંભળીએ એટલે કામ નહીં, પણ એ રાફડા જીભ આપી હરિ કીર્તન કરવા, જીભ આપી નહીં તો દેડકી રે દૂધ સાગર દેખવા. અહીં હોય કે નહીં ખબર નહીં, અમારા દેશમાં તો હોય. શું કામ કરે? દેડકીની જીભ એક જ વખત કામ આવે વરસમાં. વરસાદ પડવાનો હોય તે પહેલા ખેડૂતને કે ભાઈ બીજું આમાં પાણી પડવાની તૈયારી છે. એ માટે એક વખત ખાલી વર્ષમાં એક વાર દેડકીની જીભ કામ લાગે, બાકી એની જીભ કામ લાગે
પણ એ તો એના કરતા આપણી તો ગઈ એટલે સંતોએ કેવું પડ્યું, નહીં તો કળછી રે દૂધ સાકર મીઠા. કળછી શું કરે તમને બધા ખબર, આપણે તો આજે નહીં વિષય નહીં ને. હા, સ્વયં પાકીમાં તો વાતો નથી. કળછી શું કરે, અહીંથી ઉઠાવીને અહીં નાખે, ઇધર કા માલ ઉધર, ઉધર કા માલ ઇધર. તઈનો ગતવાડો અહીં ઠાલે, અહીંનો ગતવાડો ત્યાં ઠાલે. એનું નામ કળછી. આપણી જીભ છે કે કળછી છે, ભલા માણસ વિચાર તો કરીએ. તો કહે છે ભગવાનના વિવિધ અવતાર બતાવે છે કે કઈ વસ્તુ શેને માટે બની છે, ઉપયોગિતા શેની કઈ છે, શેની સાર્થકતા શેનાથી છે. જીવનમાં આપણને કોઈના પૂરક થવા ભગવાને બનાવ્યા છે, પણ આપણે શેમાંથી ઊંચા આવતા નથી? સ્પર્ધામાંથી. બાજુવાળા ત્યાં તો બોડી આવી, તો મારે ત્યાં આ જીવન સ્પર્ધા માટે નથી બન્યું મારા વાલા. કોઈની મર્સિડીઝ જોઈ તો આપણી મારુતિ વેચી ન નખાય. લેમ બેટા, એને મુબારક. એનું જોઈને આપણે ખુશ થવું કે આપણું જ છે. આપણે લઈએ તો દુઃખી થવાનું. તમારું હોય નહીં તો બધા દેવા મળે એટલે બધું તમારું છે. એતે ચામુ શકલામોક્ષા કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બધા અવતારોની ચર્ચા કરી, પણ છેલ્લે કહે છે કે કૃષ્ણ એ અવતાર નથી, એ કૃષ્ણ એ તો ભગવાન સ્વયં છે. મોર જેમ બધી પોતાની ઈચ્છા ફેલાવે અને કરાવે, ફેલાવે, વિકસાવેલી કળા એટલે કે ઈચ્છા એટલે કે બધા અવતારો, પણ મોર એટલે તો કૃષ્ણ સ્વયં છે, એ કોઈ અવતાર નથી. કૃષ્ણ તો ભગવાન સ્વયં છે. એવું ન હોય તો વિચાર કરો ને, આજે જગતની અંદર કોઈ પણ કવિઓ જુઓ, કોઈ લેખકો જુઓ, એ લોકોને બે જ ટોપિક મળે, કાં રામ અને કાં કૃષ્ણ, સિવાય બીજો કોઈ ટોપિક મળે છે નહીં મળે. કારણ કે તત્વ તો એ જ છે, પરમ તત્વ છે. જાનિત પરમં તત્વં યશોદો સંગલાલિતમ. પૂછ્યું પરમ તત્વ તમે કરો છો, પરમ તત્વ કોણ? કોઈ એને યોગીઓ જે યોગના માર્ગ પર ચાલે છે લોકો બ્રહ્મના નામથી ઓળખે છે, તો કોઈ ભક્તિના માર્ગ પર ચાલે છે લોકો એને ભગવાનના નામથી ઓળખે છે, તો કોઈ શાસ્ત્ર યા તત્વ ચર્ચાના માર્ગ પર ચાલે છે એ લોકો એને પરમાત્માના નામથી ઓળખે છે. વસ્તુ એક જ છે, ઓળખાય છે જુદા જુદા રૂપે. વારંવાર આપણને દેખાય એટલા માટે. યો માયા સંતતઃ વૃત્તિને માયા રહિત કરી એના મય બનાવી દો. મતલબ નાવ ધોવો, ખાઓ પીવો, હરો ફરો, તમારે જે કરવું એ કરો, પણ બધું કરવા પાછળની ભાવના કેવલ એટલી જ
The intention behind our all action and reaction must be only one and one. હું એને કરું બસ. પરસેવો થયો હોય આખા દિવસના ગંધાયેલા આપણને એમ થાય કે નાવા જવું ના, મને ગંદવાળો લાગે છે, મને મજા નથી આવતી એટલે હું નાવા જાઉં. ના શેના માટે? ભાવના કેવો છે કે હું મારા વાલાને કહું. નાયલો ધોયો એની બાજુમાં બહુ તો એને ગમે. આપણી બાજુમાં કોઈ નાયલો ધોયા વગર ઊભું હોય ગંદુ ગોગલું તો આપણને ગમે. આપણે જો ફોટો પડાવશું મમ પણ કહે ને છોકરાને, બેટા ગંદરો ગોબરો ના ફરીશ, નહીં લે ધોઈ લે, આમ કર તેમ કર. અને કોક દાડો માં રહી ગઈ હોય નાયા ધોયા વગરની, પરસેવાથી ગંધાતી, છોકરું ના કે મમ યુ આર સ્ટિંકિંગ. તો ભગવાનની સાથેનો આપણો જે નાતો છે એ પણ માં અને દીકરા જેવો છે. આપણે ત્યાં વાત્સલ્ય સ્વરૂપે આપણે છીએ અને સામે વાત્સલ્યના પાત્ર રૂપે પ્રભુ છે. બંનેમાં પરસ્પરના પ્રત્યે વાત્સલ્ય છે. યમુનાજી નું મહત્વ પુષ્ટિ માર્ગની અંદર એટલા જ માટે છે કે જે જીવને પ્રભુ પ્રત્યે અને પ્રભુને જીવ પ્રત્યે પરસ્પર ભાવ ઉત્પન્ન કરાવવાનું કાર્ય કરતું હોય, સ્વીકારની ભાવના, પ્રેમની ભાવના ઉત્પન્ન કરાવવાનું કાર્ય કરતું હોય, એ છે શ્રી યમુના. એટલા જ યમુનાજી આપણે પણ ભગવાન ના જુઓ, ખાઓ પીઓ, હલો કરો, જે કરો એ બધું કરો ને છૂટ પડે ના પડે. દિવસમાં 2 ને 10 વખત સાડી બદલજો. આજે ઘેર જઈને ઓર્ડર આપી દેજો. 365 ગુણ્યા 2 સવારે બંધ કરતી સાંજે ઓર્ડર કરી. સવારે શીખવાનું સાંજે બનારસ. કેમ કરવા પાછળ ભાવના એક જ, મારા વાલાને મારા પ્રભુને ગમું, મારા ઠાકોરને ગમું, મારા નાથને ગમું. કેવલ નાથની પ્રસન્નતાનો વિચાર, બીજો કોઈ વિચાર નહીં. વિચાર માણીને વર્તન કરતા પહેલા આપણને એટલું જ અનુસંધાન કરવાનું છે કે હું આ કરીશ તો ગમશે કે નહીં કરાય. પછી જો આપણું આ બધું આપણા જીવનનું વાતાવરણ બદલાતું છે. જીવનની પરિસ્થિતિ આપવા બદલાતી જશે. એટલે ગઈકાલે સૂત્ર આપ્યું, તમે કેટલા કરો ખબર નહીં, પણ તમે જો ભોગ કરવો હોય, અખતરો કરવો હોય તો 21 દિવસ સુધી આ અખતરો કરજો. બીજી કોઈ માળા નહીં, કોઈ આટલી જ માળા, ભગવદ પાણી પીવલમ, બસ આ મંત્રની માળા. પછી જુઓ તમારા જીવનમાં તમને પરિવર્તન લાગે જ કરી. ફક્ત 24 કલાક આ જ માળા કરવાની, ભગવત કૃપા હી કેવલમ. 21 દિવસ આ પ્રયોગ કરી જુઓ, એક્સપેરિમેન્ટ અખતરો. આમ તો ભગવાનનું છે એટલે કાંઈ ન લેવાનું, ન દેવાનું, ન ગુમાવવાનું, મેળવવાનું ઘણું છે, પણ એ તમારી શ્રદ્ધા કેટલી છે એના ઉપર આધાર છે. એમાં જો શંકા રાખી તો પરિણામ નહીં આવે. શ્રદ્ધા વસ્તુ એવી છે, જેટલી તમે ખર્ચો ગમે તેટલો કરો, પરિણામ એટલું ન મળે. પરિણામ તો એટલું જ મળે, એમાં તમારી શ્રદ્ધા કેટલી હતી. તમે ભલે ને મહારુદ્ર કરો કે અતિરુદ્ર કરો ને એમાં કરોડો રૂપિયા તમે વાપરો, કરોડોનું ધન તમે એમાં વાપરો, પણ ફળ એનું નથી. ફળ શેનું છે? એમાં તમે શ્રદ્ધા કેટલી વાપરી, એટલી જ માત્રામાં તમને ફળ મળે. એ કરોડો રૂપિયા જેટલા આપણે વાપર્યા એટલી માત્રામાં આપણને ફળ ન મળે. માત્રા જેટલી શ્રદ્ધાની ફળ એટલું જ.
એટલા જ માટે આપણે તેને કહી શકીએ કે આપણો માર્ગ શેનો છે? ભાવ પ્રધાન છે, સાધન પ્રધાન નથી. આપણે એમ કોઈ કે તમે જોજો કોઈ વૈષ્ણવ હોય અને એ એમ કે મારે ત્યાં આજે છે ને 1 મહિનો આવે છે ભાદરવાનો, મેં છે ને સરસ બધા મનોરથ કર્યા છે, સાવન ભાગો આ મેં શું સોનાનો મનોરથ રાખ્યું, તમે દર્શન કરવા આવજો, પણ છે ને સોનાનું બગલા ભગવાન અંદર આવ્યા નહીં, ના બોલવામાં ના દર્શનમાં. મનોરથ કરે કોને માટે? ભગવાનને માટે. પણ ફૂલ કોની બાજુ હોય? આપણી બાજુ. ભગવાન બાજુ દાખલા લાગે તો એ મનોરથ કરે. ભગવાન બાજુ ફૂલ હોય કે દાખલા હોય? દાખલા આપણી બાજુ. આપણે તો બધું ઊંધું. કહેવાય મનોરથ કોને માટે? So be careful and be thoughtful. આપણે હંમેશા વિચારી તો કરતા નથી, થાય પછી લે ભરું છું મેં તો આવું નતું થાય બોલવું બોલે ના. સામાન્ય વિકાસ આપણને આ બધી વસ્તુ શીખવાડે છે, મધ્યમાં વિકાસ શીખવાડે છે કે દુઃખ એટલે શું? દુઃખ એટલે શું? ચર્ચા ચાલે છે. કોની કોની વચ્ચે? કૃષ્ણદેવરાય, વ્યાસ મહર્ષિ અને નારદજી. દુઃખ હતું વ્યાસ મહર્ષિને. કયું દુઃખ હતું? જેમાંથી આખી આપણે જેના માટે 7 દિવસ સુધી બેસી છે એ વસ્તુ ઉત્પન્ન નથી થઈ. શ્રીમદ ભાગવત. પણ એ કોકને ખેદ થયો તો ઊભું થયું ને. કોકને ખેદ ન થયો કોને ખેદ થયો? વ્યાસ મહર્ષિ. દુઃખ કોણે કર્યું? નારદજી. શું કહે છે દુઃખ એટલે શું? આપણને ગમતું ન થાય એ દુઃખ, આપણને તકલીફ પડે એ દુઃખ. અહીંયા આપણે જે સ્તર ઉપર જીવીએ છીએ, ભૌતિક સ્તર ઉપર જે જીવીએ છીએ એની સપાટી પર, એના કરતા કંઈક આપણને બહુ ઊંચે લઈ જાય છે. એટલે શ્રીમદ ભાગવતના દરેક અધ્યાયના અંતમાં લખવું પડ્યું છે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમ અંશ્યામ સંહિતા. આ તો પરમહંસોની સંહિતા છે. આપણા જેવાને લઘુ પંથીઓને તો કાંઈ એમાં ચાંચ પણ આપી દૂધે નહીં. આપણે તો આમાં ખબર પડે. પરમહંસોને જ્યાં વિહાર કરવાનું મન થાય તેવી આ ભૂમિ છે. દુઃખનો અર્થ સમજાવે છે એક જ છે. નારદજી કહે છે નારદજીનું ખરેખર જ્યારે પણ આવવાનું થયું છે ત્યારે નારદજીએ જ્યારે પણ પધાર્યા છે ત્યારે નારદજીએ સૂત્રો આપ્યા છે. મહાત્માની ભક્તિ પાસે આવ્યા, ત્યારે અહીંયા વ્યાસ મહર્ષિ પાસે આવ્યા, ત્યારે જેવી પાસે નારદજી ત્યારે નારદજી એને સમાધાન આપવાનું કામ કર્યું છે. આપણે તો નારદજી માટે કયું ટાઇટલ વાપરીએ છીએ? કોકને જીવનમાં આપણે સામાન્ય જીવનની અંદર કોકને લડાવવું હોય ને તો આપણે ખ્યાલ કરવાના નારદજી. એટલે બચારા નારદજીને ના વગરો વગર કારણ નારદજી એવું કરે જ નહીં. મિનિસ્ટર ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ. અલા એ ટાઇટલ નથી. નારદજીનું ખરું ટાઇટલ છે બેસ્ટ રોલ મોડેલ ફોર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન એન્ડ પબ્લિક રિલેશન. આ નારદજીનું ટાઇટલ છે. ક્યાં શું કોને ક્યારે કેવું કહેવું કે જે આપણે સંદેશો આપવો છે એ જ અર્થમાં, એ જ ભાવમાં, એ જ સેન્સમાં, એ જ ફિલિંગમાં, એ જ મિનિંગમાં
એના સુધી પહોંચે એનું નામ કોમ્યુનિકેશન. પણ એ તો અહીંયા આપણે ત્યાં તો થતું જ નથી. આપણે ત્યાં તો સંવાદ જ નથી થતો. વાદ થાય, વિવાદ થાય, પણ સંવાદ થતો નથી કોઈ જોડે. કોઈ ના તો મને બોલવામાં જરા તકલીફ. નાગબ્રહ્મણ સ્થાન જરા દબાઈ જાય એટલે દરેક થાય. તમને મારી બોલો દ્વારિકા. તમે બધા પાર્શિયાલિટી વાળા છો. અમુકનું નામ આવે તો બોલવાનું, અમુકનું નામ આવે નહીં બોલવાનું. પ્રેમને કોઈ છેડા નથી, યાદ રાખજો. પ્રેમને કોઈ દિવાલ નથી, કોઈ સ્વરૂપ નથી, કોઈ નથી. એટલે એવી રીતે વાડા નહીં બાંધવાના. અને મનમાં વાડ બાંધીને તો જીવનમાં વાડ રહેશે. એના કરતાં જીવનની બધી વાડો છોડવી હોય તો મનમાંથી વાડો તોડી નાખો, ખુલ્લા થઈ જાઓ. વાડ વગર દુઃખનો એક જ અર્થ નારદજી કહે છે કે દુઃખનો અર્થ છે અજ્ઞાન. એનું મૂળ કયું છે? અજ્ઞાન. પણ અજ્ઞાનનું મૂળ કયું છે? ભગવાન વિમુખતા. અજ્ઞાનનું મૂળ ભગવાન વિમુખતા. જ્યારે પણ આપણે ભગવાન વિમુખ થઈએ છીએ ત્યારે અજ્ઞાન આપણને ઘેરી લે છે. અને અજ્ઞાનનું પરિણામ કેવલ એક જ હોય છે, દુઃખ, દુઃખ અને દુઃખ. જ્યારે પણ દુઃખ લાગે જીવનમાં કોઈ પણ પ્રકારનું, ત્યારે સમજવું કે એના મૂળમાં કોઈ અજ્ઞાન રહેલું છે, યા તો આપણું જીવન ભગવાન વિમુખ થઈ ગયું છે, અભિમુખને બદલે. હનુમાનજી જ્યારે પાછા આવે છે લંકામાંથી અને ભગવાનને પેલી મુદ્રિકા આપે છે, ત્યારે ભગવાન મોટી શિલા પાછળ જઈને રડતા હોય છે. હનુમાનજી પાછળ જાય. બધા કહેલા પણ તઈ તો જમો ક્યાંક તેમને એકલા દેવાનો. બોલે નહીં, ના રહેવા દેવા. હું એમનો અંગરક્ષક છું, વડીલા. મારાથી એમને એકલા ના મુકાય. મોટા થવું ને બહુ તકલીફનું કામ છે ખરેખર. જેટલા મોટા થઈએ ને આ સોસાયટી અત્યારનો જે સમય છે એ અનુસાર આપણે જે કહીએ તો મોટા થવું એટલે વધારે તકલીફ. તમારું એકાંત છીનવાઈ જાય, તમારી શાંતિ છીનવાઈ જાય, તમારું ભગવાનનું નામ છીનવાઈ જાય. ભગવાનનું નામ પણ તમે ન લઈ શકો. એટલે બહુ મોટા થવું નહીં, સુખી થવું હોય તો. વ્યક્તિની વિશેષતા એમાં છે કે પોતે પોતાની ઉપસ્થિતિની અંદર જ પોતાની અનિવાર્યતા મિટાવી દે તો એ વ્યક્તિ સાચો. આ અહીંયા નારદજી બતાવે છે. સૂત્ર મધ્યમાધિકાર. આપણે તો ના હું જઉં પછી શું થશે? કાંઈ નહીં થાય. બધું રખડી પડશે, બગડી જશે, અરે બધું ખાડે જશે. એટલે ખાડે ગયું જો તારા ગયા પછી તો સમજવું કે તે જે કર્યું એ બધું ખરાબ ભાવથી કર્યું એ પુરવાર થાય છે. આપણે જઈએ પછી ખાડે જાય શું કામ? આપણે કરીને જેવું કેમ ના જઈએ કે કશું ખાડે જાય જ નહીં? એને મા બાપ કહેવાય ખરા કે ના હું જઉં ને પછી મારા છોકરાઓને દુઃખ પડે ને તે ખબર પડશે બાપની કિંમત. એને બાપ કહેવાય? એને બાપ? બહુ સુંદર વિચાર છે, વિચાર કરવા જેવું છે. ભાગવત આપણને શું કહે છે? કયો અભિગમ આપે છે? કેવલ કૃષ્ણની વાર્તા સાંભળવા માટે આ ભાગવત નથી હો. કદાચ જે લોકો અહીંયા 7 દિવસ આવશે તો એ લોકોને કદાચ એ ભાવ એમનો ન પણ પોષાય. કારણ કે અહીંયા ભાગવતની તત્વની કેટલી બધી ચર્ચા છે. કેવલ કૃષ્ણએ માખણ ખાધું, કૃષ્ણએ આમ કર્યું, મટકી ફોડી, એ અહીંયા ભાગવતમાં
કથા છે જ નહીં. અહીંયા તો બહુ બહુ ઊંચી આખી વાત કહેલી છે. પણ આપણે ટેવાયેલા છે એ જ રીતે, કારણ કે એનાથી આપણને સુખ પહોંચે. બસ આ કરે તો જ કૃષ્ણ હાચો, નહીંતર એ કૃષ્ણ કથા નહીં, તો એ ભાગવત કથા નહીં. આ મહારાજની કથા નથી. કેટલી ઊંચી નારદજીએ વાત કરી. હનુમાનજીને જ્યારે આશ્ચર્ય થયું તો રઘુનાથજીને પૂછે છે કે મહારાજ તમે રડો છો? બોલે રડવું ને શું કરું? તમે થોડું દુઃખ જોયું તો તમને ખબર હોય દુઃખ કોને કહેવાય. એમણે દુઃખ નથી જોયું, કારણ કે એમણે ક્યારે ભક્તિ જ કરી છે. ભક્તિ સિવાય એમણે કંઈ કર્યું નથી. ભક્તિ કરી છે એટલે બાયણે બેસીને કેવલ ભક્તિ કરે રાખી, ક્યારે અપેક્ષા નથી કરી કે મને આના બદલામાં આ મળે કે તે મળે. હનુમાનજી અપેક્ષા રાખી હોત તો ભગવાનનું ચરણ એને ન મળ્યું હોત, એને બાયણે બેસવા ન મળ્યું હોત. અપેક્ષા જો કોઈ રાખી હોત હનુમાનજીએ તો એની ભક્તિ ફળી ન થાય. એની ભક્તિ ફળી એનું કારણ એને કદી કોઈ અપેક્ષા ન રાખી. માટે તમે જો બધાને ભગવાન રામે કંઈક ને કંઈક આપ્યું, બધાને વિદાય કરી દીધા, પણ હનુમાનજીને વિદાય કર્યા નહીં. કે ન તો હનુમાનજીને કશું આપ્યું જે આપણે જે અર્થમાં આપણે સમજીએ છીએ કે કંઈક આપ્યું, પણ હનુમાનજીને શું આપ્યું? તમને શું ખબર પડે દુઃખ કોને કહેવાય? મેં ભોગવ્યું છે એટલે મને ખબર દુઃખ કોને કહેવાય. હનુમાનજી કે મહારાજ અમને ના છેડશો, અમને દુઃખ હોય તમને વળી કયું દુઃખ હોય? ભક્તોને પણ દુઃખ હોય તો કે આ ભક્તોને દુઃખ કયું? હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોઈ. પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોઈ. હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, અમારે પણ વિપત્તિ હોય કઈ? જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે અમારે પણ વિપત્તિ હોય મહારાજ, બોલે કઈ? જ્યારે આપણું સ્મરણ ન થાય, આપણું ભજન ન થાય, આપનાથી વિમુખ એક પળ, આપનાથી વિમુખ એક પળનું પણ જીવન એ અમારા માટે દુઃખ છે, વિપત્તિ છે. એનાથી વધીને બીજું કોઈ મોટું દુઃખ નથી. તો દુઃખનો અર્થ મૂળ ત્યાં જ આવીને અટકી જાય છે. ભગવન વિમુખતા એ દુઃખ છે. જ્યારે જ્યારે પણ દુઃખી થઈએ આપણે, જે કોઈ પણ અર્થમાં, જે કોઈ પણ ભાવમાં, જે કોઈ પણ વિચારોમાં, જે કોઈ પણ વિશ્વની અંદર, ત્યારે સમજવું કે દુઃખનો અર્થ કેવલ એક જ છે, એનું મૂળ કેવલ એક જ છે. ભગવન વિમુખ આપણે થયા છે. અને જ્યારે ભગવાન વિમુખ થઈએ છે ત્યારે આપોઆપ આપણી અંદર જે કંઈ પણ રહેલું ભગવાનના પ્રત્યેનું જે જ્ઞાન હોય છે તે બધું ચાલ્યું જાય છે. અને એ ચાલ્યું જાય એનું નામ જ્ઞાન. જ્ઞાન કયું? ભગવાનના સુખનો વિચાર, એનું નામ જ્ઞાન. ભગવાનના થી વિયુખ આપણે જ્યારે થઈએ છીએ વિમુખ, એ દુઃખ. અધિકાર લીલાની અંદર સામાન્યમાં ખૂબ સુંદર આપણને મનુષ્ય ધર્મ તરીકેના 3 પ્રકારના ધર્મો છે એનું અનુસંધાન કરાવે છે. સામાન્ય, વિશેષ અને પરમ. પરમ ધર્મ એ છે કે ભગવાનની ભક્તિ કરવી, ગમે તે પ્રકારે, ગમે તે કાળે, ગમે તે સ્થાને, ગમે તે જગ્યાએ. અને એમાં કારણ ન હોય. દેશ, દેવ અને દેહ, આ 3 પ્રત્યે અકારણ પ્રીતિ, એનું નામ પરમ ધર્મ. આપણને જ્યારે આ થાય ત્યારે સમજવું કે આપણે પરમ ધર્મમાં છીએ.